હવે અમે આવી ગયા છે પોઈચામાં। સવારે વહેલા કુબેર ભંડારી જઈને આવ્યા, કારણ કે ત્યાંથી અમારું સ્ટે બિલકુલ નજીક હતું। અને ત્યાંથી આમ તો બધા પોઈચાની અંદર આવીને પહેલાં ત્યાંથી નદીમાં હોડીમાં બેસીને જાય છે કુબેર ભંડારી દર્શન કરવા માટે। પણ અમે ત્યાંથી નજીક હતા, સ્ટે અમારું ત્યાં નજીક હતું, એટલે અમે પહેલાં ત્યાં ગયા, દર્શન કરીને પછી અમે પોઈચાની અંદર આવ્યા છીએ। પોઈચાની અંદર એન્ટર થતાં જ અત્યારે દેખાય છે આપણને કૃષ્ણ ભગવાન અને રાધા બંનેના જે રાસ લેતા, જે નૃત્ય કરતા જે છે એ મુદ્રાઓ દેખાય છે। કેટલું સરસ છે! અમે એન્ટર થયા ત્યાંથી જ આમ સરસ એવું મોટું છે પોઈચા, બહુ સરસ મંદિર બનાવેલું છે। અચૂક મુલાકાત લેવા જેવું છે, બાળકો માટે સ્પેશિયલી અને મોટા માટે પણ। પછી નેક્સ્ટ અમે આવ્યા છીએ, નેક્સ્ટ આના પછી જવાના છીએ અમે પોઈચા મંદિર પતાવીને પછી એનું પ્રદર્શન જોવા માટે। હવે દેખાઈ રહી છે શિવજીની પ્રતિમા। અહીંયા ઘણી બધી પ્રતિમાઓ છે અને સ્પેશિયલી કૃષ્ણ ભગવાનની બહુ જ સરસ છે। દરેક જાતની અહીંયા પ્રતિમાઓ છે, દેખાઈ રહી છે। અહીંયા છે નીલકંઠ વર્ણી, પછી આગળ જતા છે બ્રહ્માજી। હવે અમે મંદિરની ઉપર ચડ્યા છીએ, ત્યાં સતત ક્લિનિંગ થઈ રહ્યું છે, બહુ જ સરસ ચોખ્ખાઈ છે। કોન્સ્ટન્ટલી લોકો અહીંયા જે કામવાળા છે એ બધા ચોખ્ખું રાખે છે એકદમ। તો ક્લિનિંગ અને ચોખ્ખાઈમાં એકદમ બેસ્ટ। તો મંદિરની અંદર એન્ટ્રન્સમાં જ સરસ મજાનું વચ્ચોવચ્ચ એક સરોવર જેવું છે, કુંડ જેવું છે, અને સતત ફુવારા ને બધું છે, સરસ વ્યૂ દેખાય છે અહીંયાથી વચ્ચોવચ્ચ। બધી બાજુથી એકદમ શાંતિ મળે એવી જગ્યા છે અહીંયા। ઘણા બધા છે। મારો હેતવ, એ મારા પાછળ હસબન્ડ છે, હું, મારા સાસુ સસરા, મારા હસબન્ડ અને મારું હેતવ, એટલા જણા આવ્યા છીએ। દરેક કે દરેક વસ્તુ અંદર શિવલિંગ પણ છે બધા। અહીંયા કૃષ્ણ ભગવાનની જ છે પહેલી મૂર્તિ તો। શિવલિંગની અંદરથી, શિવલિંગની ઉપર જ પડે છે પાણી, એ રીતની અંદર બધા જ શિવલિંગ એ રીતે છે। અને વચ્ચોવચ્ચ મંદિર બનાવેલું છે, આજુબાજુ દરેક અલગ અલગ ભગવાનના મંદિર છે। ખૂબ જ સરસ બનાવ્યું છે, ચોખ્ખાઈ તો એક નંબર છે। એ દિવસે ઘણા બધા પ્રવાસીઓ આવ્યા હતા, ઘણા બધા છોકરાઓ પ્રવાસ માટે આવ્યા હતા। આ નરસિંહ ભગવાનનું છે, એ તો બધી જગ્યાએ જઈને નમન કરે છે। એક વસ્તુ છે, અહીંયાથી આપણે આવીએ ત્યારે દરેક કે દરેક ભગવાનની ઓળખ આપણે આપણા બાળકને કરાવી શકીએ અને એમને કહી શકીએ ભાઈ આ છે આપણું સનાતન ધર્મ શું છે અને કેવી રીતેનું છે આ બધું। તો અચૂક બાળકોને લઈને ચોક્કસ આવવું જ જોઈએ અહીંયા, જેથી કરીને એ લોકોને એક નોલેજ પર્પઝ મળી શકે અંદર એમને, અને એ લોકો ખુશ પણ થઈ શકે। આમ એકદમ કુદરતી નેચરલ વાતાવરણની વચ્ચે છે, એકદમ કહેવાય ને કે નદી
અહીંયા નદીની એક બાજુ છે પોઈચા મંદિર અને નદીની બીજી બાજુ છે કુબેર ભંડારી. તો બંનેના વચ્ચે એક મોટી નદી મસ્ત છે, નર્મદા નદી. અને નર્મદા નદીની વચ્ચે આજુબાજુ આ બંને મંદિર છે અને બંને મંદિર ખૂબ જ સરસ છે. આ દેખો વ્યૂ આ બાજુનો. હું પણ હવે દર્શન કરવા લાગી. મેં પણ મારો મોબાઈલ મારા હસબન્ડને આપી દીધો છે, કારણ કે હવે મને પણ એન્જોય કરવાનું મન થાય છે આ એક મસ્ત વાતાવરણની અંદર. ફોટોગ્રાફી કરતાં કરતાં કોઈક વાર એવું થઈ જાય છે કે ભાઈ એકલા ફોટોગ્રાફી કરવા આવ્યા છીએ એવું લાગે. તો આપણે ખરેખર જે રિયલ એન્જોયમેન્ટ છે ને એ વખતે ભૂલી જઈએ છીએ ફોટોગ્રાફી કરવામાં ને કરવામાં. તો આપણે ત્યાં જઈને એક એન્જોયમેન્ટ પણ લેવું જોઈએ. એકલી ફોટોગ્રાફી ના પણ કરવી જોઈએ. એને કંઈક વાગ્યું એટલે રડે છે. પછી અંદર અમે આવ્યા જ્યાં મસ્ત મજાનું મંદિર છે અંદર. અને એની કોતરણી હું તમને બતાવું છું. માગે છે, ફોન માગે છે. પછી મંદિરની વચ્ચોવચ્ચ તો ગયા, અંદર પણ ગયા અને આજુબાજુ પણ ઘણા બધા મંદિર છે. તો કન્ફ્યુઝ થઈ જવાય છે ક્યાં જવું ક્યાં ના જવું. પણ વચ્ચોવચ્ચ ઊભા રહીને એટલું સરસ વ્યૂ બતાવે છે. આ બાજુ દેખાય છે નદી છે, નર્મદા નદી, જે અત્યારે પાણી છે નહીં અંદર. આ દેખો આ બાજુનો વ્યૂ. અમે અંદર ગયા દર્શન કરવા માટે. તો આ છે સ્વામિનારાયણ ભગવાન. પછી આ છે રાધા કૃષ્ણ. અને અલગ અલગ આ દેખો ઉપરના જે ગુંબજની મસ્ત કોતરણી છે એ સરસ દેખાય છે. અલગ અલગ કેટલું સરસ કોતરકામ કર્યું છે. અહીંયા મંદિરમાં ફોટોગ્રાફીને બધું અલાઉ હતું, બાકી બીજા મંદિરોમાં હોતું નથી. આ છે રાધા કૃષ્ણ. આ છે તો આગળ ગયા એ દેખાતું નથી વિડીયોમાં બરાબર. પછી આ સાઈડનો વ્યૂ દેખો. અમે બહાર આવ્યા હતા મંદિરની આ બાજુ નદી સાઈડ. નદીનો પટ એટલો વિશાળ છે કે જ્યારે પાણી આવતું હશે ને ત્યારે કદાચ મંદિરની અહીંયાથી ઊભા રહેતા જ ડર લાગતો હોય એવો વ્યૂ દેખાય છે. અત્યારે પાણી છે નહીં નર્મદા નદી. બીજું કે અહીંયા કુબેર ભંડારી જે છે ને ત્યાંથી નર્મદાની પરિક્રમા થાય છે. અમે ત્યાંથી નીકળ્યા, ત્યાંથી ઘણા લોકો, ઘણા એવા સાધુ સંતો, ઘણા લોકલ લોકો ત્યાંથી નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યા હતા. તો એટલા બધા લોકો નર્મદાની પરિક્રમા કરે છે કે ના પૂછો વાત. ઘણા બધા લોકો દેખાયા. કંઈ જ નહીં, હાથમાં લઈને એમને ખાવા પીવાની કોઈ ટેન્શન નહીં. અને આ સાઈડનું વ્યૂ પણ સરસ છે દેખો કમ્પ્લીટ. પાછું અહીંયા નીચે ઉતરીને પણ તમે ત્યાં નદીના પટ આગળ જઈ શકો છો. અહીંથી જવાનું છે. અને સામે કુબેર ભંડારી જે મંદિર છે ને અહીંથી પાણીમાં થઈને જવાનું હોય છે, હોડીમાં બેસીને. પણ પાણી છે નહીં તો લોકો ત્યાંથી ચાલતા જાય છે. અત્યારે પાણી છે નહીં, લોકો ચાલતા જાય છે ને ત્યાં પછી દર્શન કરીને પાછા અહીંયા રિટર્ન થઈ જાય છે. તો મેઇનલી બધા પહેલાં પોઈચા આવે છે ને પછી કુબેર ભંડારી જતા હોય છે. પણ અમે છીએ પહેલાં કુબેર ભંડારી ગયા અને પછી પોઈચા આવ્યા છીએ. આ છે સ્વામિનારાયણ મંદિર. અચ્છા, આ સાઈડનો વ્યૂ છે એકદમ સરસ, જે પહેલાં નીચેથી લીધો હતો મેં. તો આ કમ્પ્લીટ આખું ગ્રાઉન્ડ આખું જે છે દેખાય છે એન્ટ્રન્સથી લઈને. આને મેન્ટેન કરવું બહુ અઘરું છે. સિક્યોરિટી, સ્ટાફ, ઘણું બધું, પણ બહુ જ ખૂબ જ સરસ મેન્ટેન કરેલું.